અમેરિકાના લુઇસિયાનામાં એક ગુજરાતી પરિવાર સાથે જે બન્યું તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। મેગીઓ ગ્રોસરી સ્ટોર જ્યારે ગોળીબાર થયો ત્યારે આખા ગુજરાતી સમાજમાં ફફડાટ ફેલાઈ ગયો હોય કે શું ફરી કોઈ લૂંટારાએ નિર્દોષની બલી લીધી। પણ 17 દિવસ બાદ જ્યારે પોલીસે સત્ય પરથી પડદો ઉઠાવ્યો ત્યારે રક્ષક જ બન્યો ભક્ષક નીકળ્યો। શું હતું આ પાછળનો અસલી સત્યનો જે છુપાયેલું રહસ્ય અને ખેલ જાણીશું, ચર્ચા કરીશું। અત્યારે અમેરિકાના લુઇસિયાના રાજ્યમાં જે બોયસર સિટીમાં એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે જાણીને હેરાન થઈ જશો, કારણ કે ગત 4 એપ્રિલ 2026ના રોજ મેગીઓ ડેલી એન્ડ ગ્રોસરી સ્ટોરમાં જે ભયાનક ગોળીબાર થયો હતો તેનું રહસ્ય હવે ઉકેલાઈ ગયું છે। તે દિવસે સાંજના સમયે જ્યારે 30 વર્ષની સોનિયા ગજેરા ઉર્ફે જિજ્ઞા પોતાની સ્ટોર પર હતી ત્યારે અચાનક જ ગોળીબારનો અવાજ સંભળાયો અને સોનિયાના ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી। લોહી લુહાણ હાલતમાં સોનિયાને હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે આખા વિસ્તારમાં એવી ચર્ચા હતી કે આ કોઈ લૂંટનો પ્રયાસ છે કે કોઈ લૂંટારો આવ્યો અને લૂંટી ગયો અને ગોળી મારી દીધી, કારણ કે અમેરિકામાં ગુજરાતીઓના સ્ટોર પર આવા હુમલાઓ સામાન્ય રીતે હવે બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ બોસિયર સિટી પોલીસ ડિપાર્ટમેન્ટ જ્યારે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરે છે ત્યારે તે સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું। તપાસના 17 દિવસ બાદ પોલીસે સોનિયાના જ પતિ શરદ ગજેરાની ધરપકડ કરી લીધી છે અને તેની પર પોતાની જ પત્નીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ તેમના ઉપર લાગવામાં આવ્યો છે। પોલીસ ઇન્વેસ્ટિગેશન લેફ્ટનન્ટ વુડિયન અને તેમની ટીમે સ્ટોરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્યારે તેમને માલુમ પડ્યું કે તે સમયે કોઈ બહારની વ્યક્તિ સ્ટોરમાં પ્રવેશી નહોતી। આ ડિજિટલ પુરાવાઓએ શરદ ગજેરાના લૂંટના ખોટા દાવાઓની પોલ ખોલી નાખી હતી। સોનિયાને તાત્કાલિક ઓચનર LSU હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે જણાવ્યું કે ચહેરા પર લાગેલી ગોળી જીવલેણ તો નહોતી, પણ તેના સોનિયાના ચહેરાનું જે મોટું નુકસાન થઈ ગયું છે ચહેરામાં, અને શરદ ગજેરાની આ ધરપકડથી સ્થાનિક ગુજરાતી ડાયસ્પોરામાં અત્યારે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે સામાન્ય રીતે ગુજરાતી પરિવારો અમેરિકામાં મહેનત કરીને પોતાનો વ્યવસાય ઊભો કરતા હોય છે અને બહારના ગુનેગારોથી ડરતા હોય છે, પણ અહીં તો ઘરની અંદર જ મોટો ખતરો છુપાયેલો હતો। આ ઘટના જે સમયે બની ત્યારે ઉત્તર લુઇસિયાનામાં હિંસાનો માહોલ હતો, કારણ કે તે જ અઠવાડિયામાં એક બીજી ઘટનામાં 8 બાળકોના મોત થયા હતા અને મોલ ઓફ લુઇસિયાનામાં પણ ગોળીબાર થયો હતો, જેમના કારણે FBI ના ડાયરેક્ટર કાશ પટેલને પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું। શરદ ગજેરાએ જે કદાચ આ હિંસક વાતાવરણનો ફાયદો ઉઠાવીને પોતાની પત્ની પર હુમલો કર્યો અને તેને લૂંટમાં જે ખપાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું પોલીસ માની રહી છે। અત્યારે સાઉથ કેરોલિનામાં અત્યારે જે મુદુલાબેન પટેલ અને કિરણ પટેલ સાથે બનેલી લૂંટની ઘટનાએ જેવી જ આ ઘટના લાગે તેવો પ્રયાસ શરદ દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લાગે છે, પરંતુ પોલીસની સતર્કતાએ ગુનેગારને પકડી પાડ્યો। અત્યારે સોનિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ હવે સ્થિર છે, જ્યારે શરદ ગજેરાને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે અને તેની પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ કિસ્સો અમેરિકામાં વસતા દરેક ભારતીયો માટે એક મોટી ચેતવણી સમાન ગણી શકાય કે ઘણીવાર જે દુશ્મન બહાર શોધતા હોઈએ છીએ આપણે, તે આપણી આસપાસ જ ફરતો હોય છે। આવનારા દિવસોમાં કોર્ટમાં આ કેસની સુનાવણી થશે અને સોનિયાની જુબાની શરદના નસીબનો ફેસલો કરશે। તમારું શું કહેવું છે આ વિશે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો।